ભાભર તાલુકામાં નગરપાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે। ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખે મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરી ખાતે ઉમેદવારો તથા તેમના સમર્થકોની મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી। શહેરમાં ચૂંટણીનો જુસ્સો સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે। ભાભર નગરપાલિકાની ચૂંટણી આ વખતે ખૂબ જ રસપ્રદ બને તેવી સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે। એક તરફ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે, કારણ કે પક્ષના કેટલાક મજબૂત કાર્યકરો ભાજપમાં જોડાઈ ગયા છે, જેના કારણે કોંગ્રેસ માટે પરિસ્થિતિ કપરા ચડાણ જેવી બની રહી હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે। બીજી તરફ ભાજપમાં પણ આંતરિક અસંતોષ સપાટી પર આવી રહ્યો છે। ટિકિટ ન મળતા કેટલાક ભાજપના હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાઈ ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા, જેને મનાવવા માટે ભાજપના નેતાઓ પ્રયાસ કરતા જોવા મળ્યા હતા। હજુ ઉમેદવારી ફોર્મ પાછા ખેંચવાની અંતિમ તારીખ બાકી છે, ત્યારે આગામી દિવસોમાં વધુ રાજકીય કાવાદાવા અને પલટાવ જોવા મળે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી। હાલની પરિસ્થિતિ જોતા કોંગ્રેસ મધદરિયામાં નૌકા ડૂબતી હોય તેવું લાગી રહ્યું છે। ખાસ કરીને ભાભર શહેરના કોંગ્રેસના હોદ્દેદારો કેમેરા સામે આવવા ટાળી રહ્યા છે, જે પાર્ટીની હાલત વિશે અનેક પ્રશ્નો ઊભા કરે છે। આગામી દિવસોમાં ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા અને રાજકીય ગતિવિધિઓ શું વળાંક લે છે તેના પર સૌની નજર ટકેલી છે। મારી સ્વૈચ્છિક ઈચ્છાથી જોડાયો છું પ્રથમ તો, અને આજે જે વિકાસની જે પ્રેરણા ચાલી રહી છે અહીંયા ગાડી, અને એને જોઈને મને એમ થયું કે આજે હું ખોટા માર્ગે જઈ રહ્યો હતો, અને એ ઈચ્છાથી હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું। હા, તો પણ એ મારી થોડી ભૂલ હતી, અને મારી ભૂલ મને સમજાણી છે કે હું શા કારણે ગયો હતો, અને આજે હું અહીંયા શા કારણે જોડાઉં છું એ મારી ભૂલ મને સમજાણી છે। આજે હું દરેક ભાભરની જનતાની પણ હું માફી માંગુ, હું ખોટા માર્ગે હતો। ભાભર નગરપાલિકાની ચૂંટણીના આજે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે નગરપાલિકાની ચૂંટણીના ભારતીય જનતા પાર્ટીના 24 ફોર્મ ભરી કાર્યકરોએ બધા સાથે મળી અને આ ફોર્મ ભરી અને ઉત્સાહભેર ફોર્મ ભર્યા છે। આ ટાઈમે અમારા નગરમાં જે પત્રકાર હરેશભાઈ સોની કે જેઓ કોંગ્રેસની વિચારધારામાં હતા, એમને પણ એવું લાગ્યું કે જે ભાભરનો વિકાસ થઈ રહ્યો છે અને જે કાંઈ ટિકિટો અપાણી છે એ પણ સારા વિકાસના કામ માટે અપાણી છે, તો મારે પણ આ વિકાસ જોઈ અને આ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ અને આ વિકાસ યાત્રાને આગળ વધારવી જોઈએ એવા વિચારથી સ્વૈચ્છિક રીતે તેઓ આજે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી અને ભાજપમાં જોડાયા છે।